નમસ્તે માનવંતા મિત્રો, આપ જાણો જ છો કે ભારતીય વિદ્યા ભવન એ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર છે. અમારા વંદનીય શ્રી દસ્તુર સર હંમેશા કહે કે ભારતીય વિદ્યા ભવનના દેશ વિદેશના કેન્દ્રોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલતી જ હોય અને એટલે જ ભવન્સની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપર સૂરજ ક્યારેય આથમતો નથી. આવા ભગીરથ કાર્ય નાણાકીય સહાય વગર અશક્ય છે અને એટલે જ હું આપ સર્વેને વિનંતી કરું છું કે આપ થઈ શકે એટલું અમને દાન આપો. આ સાથે જે પત્ર મેં બીડ્યો છે એમાં બેંક એકાઉન્ટની વિગતો છે. આપ એમાં ઓનલાઈન પૈસા જમા કરાવી શકો છો. અને હા, આપની જાણ ખાતર ₹5000 કે એથીની વધુ રકમ આપો તો એ ઇન્કમટેક્સમાં 100% કરમુક્ત છે. આપ જો મુંબઈમાં રહેતા હો તો હું આપને વિનંતી કરીશ કે BCCAના સભ્ય બનો. અમારા સદગત ગુરુજી લલિત વર્મા કહેતા કે ₹1400માં BCCAના સભ્ય બની શકાતું હોય તો અસભ્ય શા માટે રહેવું? અને મિત્રો, આપે આપેલા અનુદાનની વિગતો આપના નામ નંબર સાથે વોટ્સઅપ કરજો, જેથી આપના સંપર્કમાં રહી શકીએ અને આપને રસીદ મોકલવામાં કોઈ તકલીફ ના પડે. આભાર. નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના YouTube પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. થયું એવું કે અમારી શાળામાં કાકા સાહેબ કાલેલકર આવ્યા અને આમ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી ચાલે તો વળી એકે પૂછ્યું કે કાકા તમારી ઉંમર આટલી બધી મોટી કેમ? એટલે કે છે જો જમણો તો કેટલાય વર્ષોથી મારી પાછળ પડ્યો છે પણ એ મને ગોતે ક્યાં? એમ ખબર પડી કે જરા વિનોબાજીને મળવા ગયો છું એટલે પવનાર આવેલો તો કે ના, એ તો દિલ્હી ગયો છે ઇન્દિરાબાઈ પાસે, ત્યાં આવ્યો તો કે જાપાન યાત્રાએ ગયો છે, જાપાન આવ્યો તો કે અહીંયા હું મુંબઈમાં તમારી શાળામાં છું. તો ફરતા રામ મને જમ પહોંચી નથી શકતો. એટલે આજે સીતાંશુભાઈની જે કૃતિઓ છે ને એની આવરદા ખૂબ ખૂબ મોટી છે. કારણ શું
કે એમની સર્જકતા કોઈ પણ મુકામે જઈને અટકી જ નથી પડતી, સ્થગિત થતી જ નથી. અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં. હવે આને કેમ પહોંચી વળે? શરૂમાં કેટલાકને ખબર પડી ગયેલી કે એ આમ એક સર્રિયાલિઝમના માણસ છે. હવે કવિતામાં, સાહિત્યમાં જે અર્થનો મહિમા હોય એના કરતાં શબ્દનો સહેજ વધારે, એટલે કે આ તો નાકથી પણ કામ લે છે. જે ગુજરાતી ન જાણતા હોય ને તે પણ એની કવિતા માણી શકે એવું આપણે સમજી ગયેલા. હોચી મિન માટેની એક કવિતા. જોજો, વિયેટનામમાં તે વખતે જે લડાઈ ચાલતી હતી, દમન ચાલતું હતું, એમાં એમણે એક આવી કવિતા, એમાં પંક્તિ તો એક જ છે, ટેન્ક તળે હું કચડાતો રે. એક જ પંક્તિ છે આખી કવિતામાં, અને નાકથી કેવું કામ લીધું છે. સૌથી પહેલા ટેન્કની આગે કૂચ કેવી રીતે થાય છે? ટેન્ક કહું કચડાડે તોરે, રેન્ક ટપુ તચહાડે તોતે, હેન્ક તળુ કક કેડા તોચે, હેન્ક ટેન્ક કચડાંક ટોંક. હા, એટલે આપણે ઓળખી ગયા. અચ્છા, તો આ છે જે નાકથી કામ લે છે તે સીતાંશુ. એટલે આપણે પહોંચી ગયા વિયેટનામ. પકડી પાડીએ કવિને. એટલે પેલા કહે છે તમે સાહેબ મોડા પડ્યા, અહીંયા હતા પણ એ તો પડદે પર હતા. તો કે હવે તો તે ગયું ગયા છે પોમ્પાઈ. આ તો એને જગાનું નામ જ નથી સાંભળવું. આ શું છે? નથી સાંભળ્યું પેલું વિસુવિયસના મુખ પાસે? ઓહો, એ પેલું વિસુવિયસ ફાટેલો અને પેલું હતું ન હતું થઈ ગયેલું તે. તો ચાલો ત્યાં જઈએ. પણ ત્યાં ખાસ શેના માટે ગયા છે? તો કે કંઈ આવું કંઈ ગણગણતા હતા કે રે પોમ્બાઈ નગરમાં રહેનારા આવો બહાર આવો સુખ શૈયામાંથી. હવે પોમ્બાઈ થઈ ગયું. જુઓ, મુંબઈ અને પોમ્પાઈ એ બંનેને ભાંગી અને કવિએ કર્યું પોમ્બાઈ. એટલે તમે વિસુવિયસના મુખ પર જ બેઠા છો. જે પેલી સુખ સમૃદ્ધિથી છલોછલ નગરીનું થયેલું એક દાડામાં, તે મારું ને તમારું થવાનું છે. રે હવે આ કોણ બોલે છે? હું નથી બોલતો, કવિ નથી બોલતા, આ એક મદારી બોલે છે. સર, શુષ્ક અછાંદસમાં બહુ રસ નથી સીતાંશુભાઈને. તરેની રીતિ અજમાવે છે. આ એક ખેલ ચાલી રહ્યો છે મુંબઈની સડકો પર. ડીક 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 કરીને આ મદારીનો અવાજ જુઓ. રેત પોમ્બાઈ નગરમાં રહેનારા આવો બહાર આવો સુખ શૈયામાંથી, રસોડામાંથી, કાતરિયામાંથી, પાગલખાનામાંથી, ગ્રંથાગારમાંથી. આ જો સાયુજ્ય, પાગલખાનામાંથી, ગ્રંથાગારમાંથી, એ કશું કહેતા નથી. એ બે શબ્દની વચ્ચેનો ખાલીપો તમારે ભરી લેવાનો. પાગલખાનામાંથી, ગ્રંથાગારમાંથી, જેલમાંથી, જેલ મહેલમાંથી, હોજી સ્કૂલમાંથી, એક ભૂલમાંથી. આજો હવે આ પ્રાસ, ખાસ આવા જ પ્રાસ શું કામ મેળવ્યા છે? જેલ મહેલ, સ્કૂલ, ભૂલ. એટલે ન કહીને કહેવાની કળા છે. ઓહો હો, ખોવાયના મૂળમાંથી, અરે મુલ્લાના મિનારામાંથી, ગંગાના કિનારામાંથી. હો, આજો હવે કોઈ ઓછી પ્રતિભાનો શાયર હોય તો કંઈ આવું કે ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. એવું નહીં. અરે મુલ્લાના મિનારામાંથી, ગંગાના કિનારામાંથી, હોશમાંથી, સંતોષમાંથી, હે પોમ્બાઈના સાધનો, રસિકડા, કોમરેડ, યાર, હાય, ઓમ, હેલ, હરિજન, ખેલ. હવે આ વિશ્વ શાંતિનું કાવ્ય નથી. કોઈ બુલેટિન અહીંયા બહાર પડાવ્યું નથી. જો એક જ પંક્તિના પૂછડાથી સીતાંશુએ આખા વિશ્વને રંગ્યું છે. જુઓ, નવ કરશો કોઈ શોક, રસિકડા, સુરત, કોમરેડ, લેનિનગ્રાડ, યાર, લાહોર, હાય, મેનહટન, ઓમ, ઋષિકેશ, હેલ, બર્લિન, હરિજન, સાબરમતી. એક જ આવો બોલકો થયો. કવિ તો ખાલી એક પંક્તિ કહીને અટકી ગયા છે, એટલે પકડાઈ ગયા. એટલે આપણે ક્યાં જવાનું મોડે? પોમ્પાઈ. ગુરુ ચાવી આપણે હાથ લાગી ગઈ. આ સીતાંશુભાઈ. એટલે આપણે પહોંચ્યા સાહેબ પોમ્પાઈ. એટલે કહે છે કે જરાક મોડા પડ્યા. એ તો હવે ત્યાં નડિયાદ અને પેરિસ શહેરનો જે સીમાડો છે ને, ત્યાં શું કે નડિયાદ અને પેરિસ શહેરનો જે સીમાડો છે ત્યાં તમે જાઓ, કદાચ મળે. ત્યાં આપણે જઈએ છીએ, એક પાટિયું છે. પાટિયાને એક બાજુ પર લખ્યું છે હા કવિતા, કે અહીં નડિયાદ શહેરનો સીમાડો પૂરો થયો, તમને પૂરતી સુખ સગવડ મળી હોય એવી આશા રાખીએ છીએ, અહીં ફરી પધારજો. એટલે તરત કવિ પાટિયાની બીજી બાજુ જુએ છે એવી આશામાં કે ત્યાં એવું લખ્યું હશે કે પેરિસ શહેરનો સીમાડો પૂરો થયો,
તમને શાંતિ ને સુખ. એટલે પાટિયાની બીજી બાજુ કોરી છે અને કવિ કહે છે પાટિયાની કોરી બાજુને મેં હા પાડી છે. કવિતાનું શીર્ષક છે હા. જેમાં બધું લખાઈ જે પાટિયા ચિતરાઈ ચૂક્યા છે ને એમાં કવિને રસ નથી. જેમાં કશું નથી લખાયું તેમાં અપાર શક્યતાઓ છે. તો આ છે શીતાંશુ. એટલે આપણે હરખભેર થઈ અને જઈએ છીએ નડિયાદ અને પેરિસના સીમાડા પર, પણ ત્યાંથી કહે છે કે નીકળી ગયા છે અને કશેક અયોધ્યા અને લંકાની વચ્ચે જાઓ તો કદાચ વનમાં મળે. અને કંઈ શબરીને હનુમાનને જટાયુને એવી બધી વાતો કરતા હતા. આ અણસમજ્યું વન વચ્ચે શું મારે મરવાનું છે? આમ જટાયુ કવિતા છે જેમાં લઈ લીધો છે જે પ્રેમાનંદ આખ્યાન વગેરેમાં વાપરે. પ્રાસ પણ લીધા છે. આખી શૈલી જ બદલાઈ ગઈ કવિની. અને કે છે નથી દશાનંદ દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ. દક્ષિણ યમની દિશા છે, દક્ષિણ રાવણની પણ દિશા છે, અને ઉત્તરમાં નથી રામ. એ તો ખરું જ, પણ ગોડ ઇઝ નોટ ધ આન્સર. ફોર ધીસ પોએટ ગોડ ઇઝ નોટ ધ આન્સર. અને માટે જ એમનો કહો મકનજી ક્યાં ચાલ્યા એમાં જોશો તો જે મકનજી છે જે ચોખા લઈ અને શામળિયાની શોધમાં આખું નાટક ફરે છે, સુદામો, એ અંતે પોતાના તાંદુલ પોતે જ આરોગી જાય છે. જે કંઈ છે તે આપણે જ છીએ અને આપણે સદ અને અસદની વચ્ચે છીએ. તો આ મુકામ છે કવિનો એ આપણે પામી ગયા, પણ પાછા ત્યાં આપણે વાયા લંકા અયોધ્યા તરફ જવા નીકળીએ એટલે કે છે ના અહીંયા હતા પણ હવે અહીંયા નથી. એ જરા અંગીરા ઋષિના આશ્રમે ગયા છે. આ ઋષિએ કંઈ યજ્ઞ તો રાખ્યો હતો અને દેવોને બોલાવ્યા હતા અને દાનવોને બોલાવ્યા હતા અને બધાને યજ્ઞનો ભાગ આપ્યો, પણ એક શારદાને યજ્ઞ ભાગ ન આપ્યો. એટલે પછી આ શારદા મયુર પરથી ઉતરીને સિંહ પર ચડીને આવી અને દેવ અને દાનવ અને અંગીરા બધાનો પરાજય કર્યો. એટલે જરા એનું સ્તોત્ર ગાવા માટે અંગીરાના આશ્રમે ગયા છે. આજે આખી વાર્તા છે તે શતપથ બ્રાહ્મણોમાંથી લીધી છે સીતાંશુભાઈએ. એમના પુરાણ મહાભારત આના ઉપર જબરી પકડ છે. જેવી રીતે સમકાલીનમાં બામિયા બુદ્ધ કે ઇબ્રાહિમ રૂગોરા કે આ હોચીમિન માટે લખે એવી રીતે પુરાણો. એટલે આપણે તો આ બધા પુરાણ કથાના કવિ છે એમ સમજીને આપણે અંગીરાને આશ્રમે તો જઈએ છીએ, પણ ત્યાં ઋષિ કહે છે કે એ તો હવે અહીંયા નથી અને કંઈક ડાબા પડખામાં કેરળની કામિની અને જમણા પડખામાં પંજાબની છોરીને લઈ અને ગાતો ગાતો નીકળી ગયો છે. આપણે કહીએ ન હોય, એ જો એવું ગાતો ગાતો ગયો હોય તો રમેશ પારેખ હશે, દાઢીની વીક પહેરી હશે. આપણે પૂઠે પૂઠે જઈએ તો ખરા છોકરીઓની ગમતો વિષય છે, પણ એ કહે છે કે હવે અહીંયા આવેલા પણ જરા તાકીદનું કામ પડ્યું એટલે ત્યાં એટલે ક્યાં કે જરા દૂધ લેવા ગયા છે. દૂધ કોને માટે? કોનું દૂધ? એ છે બકરીનું દૂધ. ને એ પણ જેવી તેવી બકરી નહીં કે જે ગંધાતા મોદી ખાને પણ મોઢું નાખે એવી બકરી નહીં. તો કેવી? તો જેને મારણ તરીકે વગડામાં બાંધી હોય અને જેને વાઘથી બચાવીને અને પેલા શિકારીઓથી પણ બચાવીને કોઈ ગાંધી જેવો માણસ જેને છોડાવી આવ્યો હોય અને પછી એ બકરી ધીમે ધીમે મોટી થાય અને ગાંધીને પેલા મરાઠી વૈદરાજે ખાસ સલાહ આપી હોય કે તારે 3 ગોળી ખાવાની છે, પણ એ દૂધની સાથે. એટલે દૂધ તો એને પાવું પડે ને. એટલે પછી જે બકરી પોતાનું દૂધ પાતી હોય એ બકરીનું દૂધ લેવા માટે ચઈ બછડીનું પીવે દૂધ ગોંધીડો, એને બધાથી બમણી દૂધ મારો વાલો ગોંધીડો. જો આખી બોલી આ ક્યાંની સીતાંશુભાઈ? આ ચરોતર બાજુની બોલી હશે.
ઉત્તર ગુજરાતની બોલી, વખારમાં પણ કદાચ આ જ બોલી આપણને મળે, જેમાં ગાંધી વિશે ઘણું ભલું ભલું અને ગાંધીનગર વિશે ઘણું ભૂંડું ભૂંડું લખ્યું હોય એવી કવિતા લેતા સિતાંશુને મળવા આપણે ગાંધીનગર દોડી જઈએ કે અહીંયા તો હવે મળશે, પણ ત્યાં મળતા નથી. કારણ કે ત્યાં કહે છે કે તો બીજે ક્યાંક મળશે, દાખલા તરીકે મુંબઈ. એટલે આ વળી શું દાખલા તરીકે મુંબઈ, આ એમની લાંબી કવિતા. સી હી ઇઝ અ ગ્રેટ પોએટ ઓફ ગ્રેટ ઇમેજીસ. જે મહાન કવિઓ હોય છે ને તે મહદઅંશે મહાન પ્રતીકોથી બનતા હોય છે. કે બોડલેર એટલે તરત આપણને પેરિસની શેરીઓમાં ભૂલો પડી ગયેલો હંસ, અથવા તો વહાણ ઉપર ઉડતું આલ્બાટ્રોસ અને માછલીઓ ખલાસીઓના હાથે ખાતું, એવી રીતે પાર વગરના મહાન પ્રતીકો સિતાંશુભાઈના આપણને મળે. આ એક જ કવિતામાં દ્રાક્ષના વેલા છે, પણ ચિતરેલા, પણ એવા ચિત્ર્યા છે કે રસથી લસબસતી દ્રાક્ષ તરત જ ખાવાનું મન થાય. અને આ પંખી છે તે છેતરાઈ ગયું અને ઉડતું ઉડતું આવ્યું અને ચાંચ મારી, પણ ચિત્ર હતું, ભોંઠું પડી જાય છે. આ સિતાંશુનું ઇમેજ નથી. એમનું પ્રતીક શું છે કે દ્રાક્ષ તો ખરેખરી છે, રસથી લસબસતી ને આપણને ઊભા થઈને ઝૂંટવી લેવાનું મન થાય એવો આખો માંડવો છે દ્રાક્ષનો, અને ખરેખરો છે. પણ જે પંખી છે ને એ ચિતરેલું છે. અને એવી દ્રાક્ષ છે કે પાંખ ફફડાવતું આખે આખું પંખી પહેલા કદાચ એની ચાંચ, પછી ડોકી, પછી પાંખ બહાર આવી જાય છે, પણ પગ ચિતરાયેલા છે. પગ નથી ખેંચી શકતું, પગ નથી ઉછેટી શકતું ચિત્રમાંથી, અને પાંખો ફફડાવતું જ રહી જાય છે. આ દાખલા તરીકે મુંબઈ, આ તમે છો. આ જ કવિતામાં જુઓ, એમ કે આપણે મુંબઈમાં નથી રહેતા, આપણે આયનાના નગરમાં રહીએ છીએ. એવો તો કોઈ પણ કવિ કહી શકે. આ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. પણ ના, એમ નથી કહેતા. એ તો ખરું જ. એમ કહે છે કે આ નગરમાં જગાની ભીડ એટલી બધી છે કે કેટલાક માણસો આયનામાં જ રહે છે, જગા જ નથી મળતી, અને ત્યાં રહે છે અને કહે છે કે પછી મને ખાજે, પછી મને ખાજે, દીકરીના લગ્ન થવા દે, પછી મને ખાજે. એવું નથી કહેતા. આ તો એ આ મારો છોકરો હજી એડમિશન નથી મળ્યું આઈબી સ્કૂલમાં, એ મળવા દે, પછી મને ખાજે, પછી મને. અને પછી સંકડાશ તો લાગે જ ને, સંકડાશ લાગે છે તો વિચાર શું કરે, આ આયનો છે અને એની સામે પેલી ભીત છે. એ ભીતનું પ્રતિબિંબ પણ આયનામાં તો પડે જ છે, પેલી વ્યક્તિની પીઠ પછવાડે ભીતનું પ્રતિબિંબ છે. એટલે પેલો વિચારે છે, એનો મનસૂબો શું કે કોઈ આવે અને આ ભીતને જો ખસેડે ને તો આ પ્રતિબિંબની ભીત પણ ખસે અને મને સહેજ મોકળાશ મળે. અરે ગાંડા, આમ મોકળાશ મળે, આયનાને તોડીને બહાર નીકળ. પણ એ નથી કહેતા. એ એટલું જ કહે છે કે આ અને સંકડાશ લાગે છે કારણ કે ભીતનું પ્રતિબિંબ પણ એની પીઠ પાછળ છે. આવા પાવરફુલ ઇમેજના કવિ એટલે સિતાંશુભાઈ. એ આપણે સમજીને દોડ્યા. દાખલા તરીકે મુંબઈ, એ કહે છે જરા પૂર આવેલા એટલે નદી કાંઠે ગયા છે, અને પૂર એટલે કેવા પૂર. અહીંયા જો ટાઇપોગ્રાફીની મદદ લે છે, પાણીનું વર્ણન કરે છે. પ્રલય નામની કવિતા છે. પરાયું, રઘવાયું, ભૂરાયું, એટલે આમ ટાઈપ છાપ્યા છે. પરાયું, રઘવાયું, ભૂરાયું, આવ્યું, આવ્યું, આ. એટલે પ્રયુક્તિઓ બદલતા રહે છે. પછી એમાં પ્રલયમાં સપડાયેલા આપણે બધા કેવા છીએ તો કોઈ સ્કૂલના છાપરે બેઠું છે, કોઈ મંદિરની ધજા પાસે, ચારે બાજુ પાણી પાણી પાણી, વચ્ચે વચ્ચે આપણે એવા લાગીએ છીએ જાણે ઉદયે પુસ્તકનું પાનું કોતરી નાખ્યું હોય અને એક શબ્દ અહીં, એક અક્ષર અહીં બચ્યો હોય. અને એને માટે એમણે ખરેખર પ્રકટ પણ એમ જ કર્યું છે. ઉ, ધ, ઈ, એ કોરી નાખેલા પુસ્તક. એટલે પ્રયુક્તિઓ, કારણ કે એમનો વ્યાપ મોટો છે. આ કવિતામાં પણ વાત અત્યારે કરવાનો અવકાશ નથી.
પણ વળાંક કેટલા બધા. આ પ્રલયના પાણીનું વર્ણન કર્યું, પછી વળાંક લઈ લે કવિતા, અને કવિ કહે કે આ પ્રલયના જળથી મને રક્ષ તારા ગર્ભના જળમાં ધારણ કરીને. એમ નારીને કહે છે, જલ વડે રક્ષ, જલથી રક્ષ, જલમાં રક્ષ, જલને રક્ષ. જાણે વિંદા કરંદીકરનું યંત્ર સ્તોત્ર હોય એવી રીતે સંસ્કૃત શ્લોકો. પછી ભાષાની વાત, પાણી વાણી, પાણી વાણી, પાણી, એમ કરતા વાણીની વાત પર આવે છે. મહાન કવિ એક કવિતામાં એક સાથે 11 વાત કરે, પણ આપણને નદી કાંઠે પણ સિતાંશુ મળતા નથી, કારણ કે એ પ્રબોધ પરીખને ઘરે ગયા છે અને હેપી બર્થડે વિશ કરવા. એમની 60મી વર્ષગાંઠ હતી ને, એટલે વસંત તિલકાની શેરીએથી નીકળીને પ્રબોધને આપણે લાગ્યું, ઓ આટલા વર્ષે વસંત તિલકા, પણ હવે શું થાય? એટલે આપણે બારણા ખડખડાવીએ એટલે કે છે, કોણ છે, કોણ જોઈએ છે? સિતાંશુ છે, અહીંયા આવ્યા હતા પણ હવે અહીંયા નથી. એને મળવું હોય તો આર્ટ ગેલેરીએ જાઓ. કોની આર્ટ ગેલેરી? શેની આર્ટ? કે જે પેલું જેરામ પટેલના ત્યાં નવા ચિત્રોનું એક્ઝિબિશન લાગ્યું છે. હવે આપણે નીકળીએ છીએ, પિંડીઓ થોડી થોડી કરે છે, પણ કોઈ મુકામે તો એમને પકડવા પડશે ને. એટલે ત્યાં કાળા ધબ્બા માર્યા છે જેરામભાઈએ, મોટા મોટા 6 ફૂટ બાય 4 ફૂટમાં. કાળા કાળા જેરામી ગચિયામાં આજે ભૂત ભરાયા, ઢીક મારતા ઉપડ્યા. આપણે કહીએ, સીતાંશુભાઈ શું કામ જોખમ લો છો? જેમ તેમ તમને ઉતારેલા કટાવની પીઠેથી, ખરી પછાડી પૃચ્છ ઉછાળી દોડ્યા, કાળા ડમ્બર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા. તો પાછું આ જેરામભાઈ એક ઢીક વાગી તો ઓછી છે ઓટો રિક્ષાની, પણ સાંભળે એ સીતાંશુ નથી. કાળા કાળા જેરામી ગચિયામાં આજે ભૂત ભરાયા, ઢીક મારતા ઉપડ્યા, મસ્ત જનાવર, અલમસ્ત જનાવર, બહુ શિંગાળા. જે કંઈ બચી ગયું હો અહીંયા, એને એક હિલોળે જાડી ગરદન આમ ઘુમાવી ફંગોળે પોતાની પીઠે. જનાવરો આ ખદડબ ખદડબ દોડ્યા, બધું એ પીઠે ખડકી, આગે આગે આગે. હવે આપણે થાકી જઈએ છીએ કે આ માણસ ક્યાં ક્યાં જવાનો છે, ક્યાં જઈને અટકવાનો છે, અટકવાનો છે કે નહીં? આપણે ક્યાં સુધી ચાળા કર્યા કરવા, એમની સ્પર્ધા કરવાના? હવે થાક લાગે છે. અમારે પણ કંઈ શ્વાસ પાસ લેવો હોય કે નહીં? પ્રિય નૌશીલ અને કમલ, સ્નેહી ડૉક્ટર શ્રીકાંતજી અને લલિતભાઈ, પ્રિય ઉદયન, અને રવિવારની સવારના સુખ છોડીને કવિતા માટે, બલકે કશુંક જે સુખ દુઃખથી સવાયું છે એને માટેના પ્રેમના માર્યા અહીં આવેલા સૌ સ્વજનો. આ ગવાયેલો ખભો લઈ વડોદરાના કોઈ નર્સિંગ હોમમાં પડ્યો ના રહેતા આપ સૌની સાથે અત્યારે છું, ત્યારે મારી મનગમતી નવલકથાકાર વર્જિનિયા વુલ્ફની ધ વેવ્સ નવલકથાનું કંઈક મારા જેવું જ એક પાત્ર યાદ આવે છે. કંઈક મારા જેવી જ પરિસ્થિતિમાં મુકાઈને એ કહે છે, સમ પીપલ go to the priest, some people go to poetry, I go to my friends. આજે તો આપ સૌ મિત્રો સાથે રહીને મને બહુ સારું લાગે છે, જાણે હાડકાની તર સંધાતી હોય એવું સારું લાગે છે. પણ એક વાત ઉમેરું, if some people go to poetry, જે વર્જિનિયા વુલ્ફ નથી કહેતી પણ આપણે કહીએ છીએ, if some people go to poetry, તો સારું લાગી શકે. હાડકાની બીજી પણ કેટલીક તળો હોય છે અને એ તળો પણ સંધાઈ શકે. છો તો એક વાત કહેવાની છૂટ લઉં. જો હોય મારું અંતિમ પ્રવચન એ અંગે, હું આજે આપ સૌને જે કહેવાનો છું એ ચીજો આપને માટે અને આયોજકો માટે
મારું અંતિમ પ્રવચન બને એવો કોઈ ભય આપની અને આયોજકોની સૌની તબિયતને ઝીણી નજરે જોતા મને તો લાગતો નથી. મારા આ પછીના ઘણા પ્રવચનો સાંભળવા માટે આવી શકો એવું સરસ સ્વાસ્થ્ય આપ સૌનું મને જણાય છે. અને આયોજકો તો મારા એવા તંદુરસ્ત મિત્રો છે કે ધારે તો મારી એક પ્રવચનમાળા પણ આ ચાતુર્માસ પછી ગોઠવી શકે. જો ગોઠવાય તો સૌ આવજો. તોય સૌને દીર્ઘ અને નિરામય આયુષ્ય માટે શુભેચ્છા. છતાં પેલા 3 શબ્દોના બનેલા આ હમણાંની પ્રવચનમાળાના નામ અંગેની મારી એક જુદી જ ગડબથલ બલકે દહેશત છે. એની કેટલીક વાત કરું. શ્રોતાએ હોય, વક્તાએ હોય, અને છતાં પ્રવચન તો શું, એક વચન પણ ન નીકળી શકે એવો સમય આપણી આસપાસ ઝડપથી ગોઠવાતો જાય છે. આપણી ચારે તરફ અને આપણી અંદર એ પરિસ્થિતિ ઘાટ લઈ રહી છે. માણસના હોઠ ઉપર એનો પોતાનો શબ્દ ફરીથી આપણે પાછો રમતો મૂકી શકીશું? તો અંતિમ પ્રવચન અને અંતિમ વચન કઈ રીતે ન બને એટલા માટે તો આપણે સૌ ભેગા મળ્યા છીએ. અને કવિતા એ આ કઈ રીતે કરે છે તે એક ગ્રીક કવિ, આધુનિક ગ્રીક કવિ જોસેફિડસ એક નાનકડી કવિતામાં કહે છે. આપણે પીછી લઈને રંગ લગાડીએ કે કલમ લઈને કંઈક લખીએ તેવું તો શું થાય છે? એ કહે છે, એઝ આઈ રાઇટ ink decreases and the sea increases. ગ્રીક કવિ છે. એક ટાપુથી બીજા ટાપુ ઉપર જમીન માર્ગે જવાતું નથી. બીજા ટાપુ ઉપર પહોંચવું હોય તો દરિયો જોઈએ. ક્યાંક દરિયો છીછડો હોય તો વહાણ ચાલી ન શકે. તો વહાણ ચાલી શકે તેવો ઊંડો દરિયો કરવો એ કેટલું બધું જરૂરી છે એક ટાપુથી બીજા ટાપુ સુધી જવા. સુરેશ જોશી આપણને સૌને દ્વૈપાયન કહેતા હતા. આપણા ટાપુઓની આસપાસના દરિયા છીછરા થતા જાય છે. આપણી હોડીઓ કશે જઈએ છે તો ખરાબે ચડીને તૂટી જાય છે. એવી વખતે દરિયાની ઊંડા કેવી રીતે કરવા, ભાષાની ઊંડી કેવી રીતે કરવી, લાગણીઓની ઊંડી કેવી રીતે કરવી, અને બુદ્ધિને પણ વધારે અઘાત કેવી રીતે બનાવવી, આ સવાલો આપણી સામે આવીને ઊભા છે. પ્રાણપણે અને ઘણું જતું કરીને આપણા જેવા થોડાક આ ચોમેર વધી રહેલા છીછરાપણાનો વિરોધ કરીએ છીએ. એમ જ નથી કરતા. એ છીછરાપણું જો આવશે તો આપણે એકબીજાથી છૂટા પડી જઈશું. ભાવક કૃતિથી, માણસ ભાષાથી, વ્યક્તિ રાજ્યથી આ બધું અંતર પડી જશે. એ અંતર ન પડે એટલા માટે આ છીછરાપણાની જે રેલમ છેલ ચાલી છે એના વિશે વિચાર કરવો પડશે. થોડીક અંગત વાતો કહેવાની એક રીત છે અને હું કહીશ પણ ખરો, પણ થોડીક ભૂમિકા બાંધીને.
A.K. રામાનુજન એ શિકાગો યુનિવર્સિટીના મોટા પ્રોફેસર હતા. તમિળ અને કન્નડ ભાષાના આળવાર સંતો, નાયનમાર સંતો અને વચનકારોને અનુવાદ કરતા હતા. એવા એક વચનકાર છે અલ્લમ પ્રભુ, નરસિંહથી ઉત્તર સમકાલીન નરસિંહના. એમણે ઈશ્વર વિશે આપણે વાત કરીએ, મને તો ખબર નથી એટલે હું નથી વાત કરતો, પણ ધારો કે હોય, આજે ધારવાનું તો ઘણું બધું છે ને, તો ધારો કે હોય અને જો એ આપણી ધારણા સાચી હોય તો આપણે વાત કરીએ ને એ વાત ઉપરથી પેલો સર્જાય, એ હોય નહીં તોય સર્જાય. એટલે અલ્લમ પ્રભુ કહેશે, એનો અંગ્રેજી અનુવાદ મેં વાંચ્યો છે, when I speak your name, my language blushes. એટલે નિર્લજ્જ થઈ ગઈ છે આપણી માતૃભાષાઓ, પિતૃભાષાઓ, રાજ્ય ભાષાઓ બધી નિર્લજ્જ થઈ ગઈ છે. નિર્લજ્જ કરવામાં આવી છે. એ તો બીજી કોઈ પણ કન્યા જેવી કન્યા હતી. આ ગુજરાતી, મરાઠી, એ કન્યાને એનું નિર્લજ્જ થવું પડે એવી જગ્યાએ કોણ લઈ ગયું છે એ આપણે જુઓ. માણસના હાથ જો જોડવા જ હોય તો ખરેખર આદર થાય તો આમ જોડાય, પણ આમ એને કરવાની ટેવ કેમ પાડી છે આપણે? અને એના નિષ્ણાતો છે, તો એ નિષ્ણાતોને કારણે નારી નિર્લજ્જ થઈ જાય છે અને પુરુષો પાવૈયા થઈ જાય છે. તો ઉનાળની કટોકટી સાથે આ નિર્લજ્જતાની કટોકટી છે. મારા જીવનની એક કટોકટી 1971 આવી, જ્યારે મારી દીકરીનો જન્મ થયો અને પિતા હોવા છતાંય એ જન્મતાની સાથે શ્વાસ લઈ શકે એવું હું ન કરી શક્યો. એ પછી મને એમ થાય છે કે વૈયક્તિક સ્તરે તો મને વેદના થઈ, પણ જે માતૃભાષા છે તે આપણી દીકરી પણ છે. કારણ કે જન્મ્યા તે વખતે માતૃભાષા હતી, અને જેમ જેમ આપણે ઉછરીએ અને જેમ જેમ 50, 60, 70, 80 વર્ષના આપણે થઈએ તેમ એ જ ભાષા આપણી દીકરી થઈ જાય છે. તો મને ઘણી વખત થાય છે કે આ દીકરી શ્વાસ ન લઈ શકે એવી પરિસ્થિતિ આપણે કેમ ચલાવી લઈએ છીએ. અને એથી જુઓ કે આપણી ભાષામાં પોતાના સ્નાયુઓ ઉપરનો અધિકાર ઓછો થઈ ગયો છે. એક સરખું ચાલે છે. જેમ કોઈને કંપવા થયો હોય અને આમ હાથ ચાલ્યા કરે, તેવી રીતે એક ધારી કૃતિઓ રચાયા કરે છે. કોની છે ખબર ના પડે. મને કોઈ ગઝલનો વિરોધ નથી, મને કોઈ ગીતનો વિરોધ નથી, મને કવિતાને ગળે ટૂંપો કોઈ દે તેનો વિરોધ છે. અછાંદસની બ્રેજ અને આખી રીત છે. ગીત, ગઝલ, અછાંદસ એક વર્ગીકરણ છે. વર્ગીકરણ કરવું હોય તો કંઈક એનું ધોરણ, એની ભૂમિકા તો હોવી જોઈએ ને. તો ગીત તો એક કાવ્ય સ્વરૂપ છે, ગઝલ પણ એક કાવ્ય સ્વરૂપ છે, તો અછાંદસ તો એક લયનું સ્વરૂપ છે, છાંદસ તો એક લયનું સ્વરૂપ છે. મોટા મોટા પ્રોફેસરો થઈ ગયા છે અને આમ બોલે છે. તો કહ્યું કે લાગણીનું ઉડાણ જોઈએ, બુદ્ધિનું પણ ઉડાણ જોઈએ. કારણ કે જો બુદ્ધિનું ઉડાણ નહીં હોય તો લાગણી છીછરી થઈ જશે. પણ નિર્લજ્જતા છે. દીકરી જન્મી 71માં ફુલબ્રાઇટ સ્કોલરશીપ મારી પાસે હતી. હિન્દુસ્તાનમાંથી થોડાને મળી હતી. પછી ત્યાં જઈને ફોર્ડ વેસ્ટ યુરોપિયન સ્ટડીઝની ફેલોશિપ મળી, અમેરિકનોની વચ્ચે રહીને. 1 વર્ષ પેરિસ રહેવાનું થયું.
પણ વચ્ચે જ દીકરીનો જન્મ થયો. એટલે જે વિદ્યાનો મદ હતો તે ઓસરી ગયો. તે વખતે મને એક સાથે 3 વસ્તુ યાદ આવે છે કે આપણે 19મી સદીને બરાબર ઓળખીએ છીએ કે કોલોનિયલિઝમ, પોસ્ટ કોલોનિયલિઝમ કરીને એની પર ફોર્મ્યુલાથી આપણે 19મી સદીને એક ખતવી દીધી છે. કઈ હતી 19મી સદી જે આપણને પ્રેમાનંદથી આટલું છૂટું પાડી દેશે? હજી 17મી સદીમાં આવ્યો હતો. દયારામ તો 19મીમાં જ હતો, પણ કેટલા દૂર દૂર ચાલ્યા ગયા છે, કારણ કે વચ્ચે કંઈક આવી ગયું છે. તો શું હતું આ? એ કાંત જાણી ચૂક્યા હતા. એટલે બધા ખંડકાવ્યોમાં એક ખંડકાવ્ય એમણે લખ્યું અતિજ્ઞાન. મને ઘણી બધી વખત થાય છે કે કાંતને અતિજ્ઞાન કાવ્ય લખવાનું કેમ મન થયું હશે? ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતા નભશૂન્ય ભાસે, ક્યાંથી દિશા પણ જણાય અનિષ્ટ પાસે, જાણી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂર્વાહી વાત. ઇન્દ્રપ્રસ્થ જનો આજે વિચારો કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક, જતો હતો અંધ થતી નિશામાં, સુગુપ્ત રાજગ્રહની દિશામાં. શાને આવ્યો હશે એની કલ્પનાઓ ચલાવતા, ભય સંદેહ દર્શાવી શિર કોઈ હલાવતા. તમે ને હું આપણા રાજગ્રહોની અંદર જેમ 19મી સદીમાં તેમ જ દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક, જતો હતો અંધ થતી નિશામાં, સુગુપ્ત રાજગ્રહની દિશામાં. અને છતાંય પેલો જ્ઞાની કંઈ કરી શકતો નથી. કરાયશો નિષ્ફળ જ્ઞાન સર્વ આ, થનાર ચીજો નવ થાય અન્યથા. આ 19મી સદીનો પ્રબુદ્ધ ગુજરાતી બરાબર જાણે છે કે રાજગ્રહની દિશામાં કંઈક થાય છે, ઘોર કરાલ રાત જામી ગઈ છે. પણ એ કવિતા વાંચતા આપણને ન આવડ્યું કોઈ દિવસ. એ કવિતા વાંચતા જો આપણને આવડ્યું હોત તો કર્મશીલોની જરૂર ના પડત. કવિતા જેટલી કર્મશીલતા કોઈનામાં નથી, પણ આપણને વાંચતા નથી આવડતું. એ વાંચતા આવડતું હોત તો આજે જગ્યાએ જગ્યાના રાજગૃહોની અંદર આવી કરાળ રાતો પડી ન હોત, અને જગ્યાએ જગ્યાના રાજગૃહોની અંદર શું બની રહ્યું છે તે આપણને ખબર ન પડે, અને શાને આવ્યો હશે એની કલ્પનાઓ ચલાવતા. આપણે કલ્પનાઓ નથી ચલાવતા. ક્યાં માહિતી મળે છે આપણને? કવિતા આ કર્મઠતા છે. કવિતા જેવી કર્મઠતા બીજી કોઈ નથી. એલન ગિન્સબર્ગ જે વખતે શિકાગોના રાયટ્સ થયા હતા, પેલી ચૂંટણી વખતે, તે વખતે એ ભારતને ચાહનારો ગિન્સબર્ગ તે શબ્દની શક્તિને જાણતો હતો, અને પશ્ચિમને વાદે એનજીઓ કરી અને નાની મોટી એ કર્મઠતાઓ બતાવતો નહોતો. એ એલન ગિન્સબર્ગ એ તે વખતે શિકાગોની શેરીઓમાં નીકળી પડ્યો હતો, અને શિકાગોની શેરીઓમાં નીકળી અને એ ઓમકારના મંત્ર જપતો હતો. એની સાથે આપણે સંમત થઈએ કે ન થઈએ, પણ એનું એમ કહેવું હતું કે વાણીના મૂળમાં સડો અમેરિકામાં બેઠો છે, અને તેથી આ બધું થાય છે. એકબીજાની સાથે વાત કરતા અટકી ગયા છે, વાણીનો ઉપયોગ ઢાંકણ તરીકે કરે છે. અને તેથી વાણીના મૂળમાં જઈ અને હું કાવ્યો રચું છું, હાઉલની કવિતા રચું છું, એરપ્લેન પોએમ્સ રચું છું, અને આ ઓમકારના મંત્રો વિચિતા વોટિક સૂત્ર રચું છું. આ મને યાદ આવે છે. પણ સામી બાજુ એક કટોકટીનો મેં અનુભવ કર્યો 1971માં. તે પછી સામી બાજુ એ જ પેરિસ ગામની અંદર મને જે અનુભવ થયો એ યુનેસ્કો એના એક નાટકનો. નાનકડું લેફ્ટ બેંકનું થિયેટર, બહુ મોટું નહોતું. ઉમાશંકર એક વખત ત્યાં ગયા હતા, પછી હું ત્યાં હતો એમને ખબર નહીં. પછી મને ઠપકાનો કાગળ લખ્યો કે તમે ત્યાં હતા, કેમ કહ્યું નહીં, આપણે લેફ્ટ બેંક ઉપર ચેસ જોવા જાત. અને પછી ઉમેર્યું એ કવિએ કે જો કે મંચ ઉપર જેટલી ખાલી ખુરશીઓ હતી, લગભગ એટલી જ ખાલી ખુરશીઓ સભાગારમાં પણ હતી.
બરોબર જાણતો હતો, કોઈથી અંજાતો નહોતો આપણો કવિ. એ લેફ્ટ બેંક ઉપર મેં બીજું નાટક જોયું, મેકબેથ. શેક્સપિયરના મેકબેથ ઉપરથી થિયેટર ઓફ ધ એબ્સર્ડનું આ નાટક લખાયું. એબ્સર્ડિટી શું છે એ વિશે આપણે પછી વાત કરીશું જરા વારમાં. પણ આ મેકબેથનું નાટક શા માટે ફરીથી લખવું પડ્યું? શા માટે એક થીમને ફરીથી, એક વિષય વસ્તુને ફરીથી સ્પર્શ કરવો પડે? તો યુનેસ્કોના મેકબેથની અંદર લેડી ડંકન એ જ લેડી મેકબેથ છે. રાજા બુઢો થઈ ગયો એટલે રાણીએ સેનાપતિને કહ્યું કે તું નવજવાન છે, આને મારી નાખ, ચાલ આપણે 2 જણા ભેગા મળીને મારી નાખી, અને પછી હું લેડી મેકબેથ બનું. તો આ નિર્લજ્જતાની આપણે જે વાત કરી અને એની સામે આ કરુણતાની વાત કરી, કાંતની કરાયશુ નિષ્ફળ જ્ઞાન સર્વા. પણ જ્ઞાનીઓની નિર્લજ્જતા એની હવે વાત આવે છે, અને આપણે એને જોડીશું. કવિતા એ જ્ઞાનનો પ્રકાર છે, નહીં કેવળ લાગણીનો, એ મુદ્દા સાથે. તો જ્ઞાનની નિર્લજ્જતા. લેડી ડંકન રાજાની પત્ની એ આ સેનાપતિ મેકબેથ પાસે જાય છે અને એની સાથે રહીને રાજાની હત્યા કરે છે. શેક્સપિયરમાં હતું તેમ લોહીવાળા હાથ છે. શેક્સપિયર તો કહેતો હતો કે અરેબિયાના અત્તરથી હું હાથ ધોઉં તોય દાગા નહીં જાય, એટલો બધો ગિલ્ટ હતો એની અંદર. અને યુનેસ્કોનું થિયેટર ઓફ ધ એબ્સર્ડ જોઈએ અને ખ્યાલ આવે કે એબ્સર્ડિટી આપણી શું છે. કારણ કે લેડી ડંકન કમ લેડી મેકબેથ એ લોહીવાળા હાથે તાળી પાડીને દાસીને બોલાવે છે. દાસીને બોલાવીને કહે છે કે આ જોતી નથી, હાથ ધોવાના છે? હા. કે પાણી લાવજે. પછી જ્યારે રોકે છે ઊભી રહે, ત્યારે ગરમ પાણી લાવજે, ઠંડી છે. પછી ઊભી રહે, ત્યારે સોના રૂપામાં લાવજે, ગમે એમાં નહીં, અને ઊભી રહે. હાથ લૂછવાનો રૂમાલ લાવે ને તે જરા ગરમ કરીને લાવજે. અને પછી એ બધું જ આવે છે એ રીતે, અને એ આસાનીથી હાથ ધોઈ નાખે છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલી વાર કેટલી આસાનીથી હાથ ધોઈ નાખ્યા છે. આમ સામાજિક કામો કોઈ કરે તો આપણે ગમે કેમ ના ગમે, પણ કવિતા અપર્યાપ્ત છે, અને સામાજિક કામ કરો ત્યારે જ તમારી કવિતા કે નાટક પર્યાપ્ત થાય. આ વાત તો બરાબર નથી. કોઈ સામાજિક કાર્યક્રમ એવો નથી કહેતું કે તમે 5 કવિતા લખો તો તમારું ભૂમિદાન યજ્ઞ બરોબર ચાલે. ઓફકોર્સ એ લોકો તો ઘણી કવિતા લખે છે, એ જુદી વાત છે, જોડકણાની. પણ જુઓ કે આખો સમાજ બેઠો કેવી રીતે થશે. તો એક નાટક અને આપણને ખ્યાલ આવી જાય છે. તો કટોકટી ઓવર એક્સપ્રેશનની છે આજે. કલાને કોઈ ફોટો લેવો હોય અને તમારી ફિલ્મ ઉપર જ અને નાનકડા કાણામાંથી નહીં પણ મોટી ટોચ જો તમે નાખો તો ફોટો ના પડે. ફોટા પાડવા માટે તો આટલું નાનું કાણું જોઈએ. એવી રીતે આ શબ્દોનું પણ છે. આ બોલકા શબ્દોથી જે આપણા હાથને આવી ટેવ પાડે, પ્રવચનો કરે તોય બોલકા, કવિતા લખે તોય બોલકી, નાટકો લખે તોય બોલકા. દિલ્હી ઊંચા સુનતી હૈ એ નાટક મેં જોયું હતું કે દિલ્હી બહેરી છે, તો ગામે ગામ બહેરા થવા માંડ્યા છે હવે. તો જરા અવાજ નીચો કરો. લોકો તાળીઓ ના પડે તો ચાલે? લોકો છે, તમારા ચાકર નથી, તમારા પ્રશંસક નથી, તમારા ફેન નથી. સર્વેશ તમારો બરોબરીઓ છે, તમારો સમોવડીઓ છે. એ કેમ ભૂલી જવાય છે? અમુક જરા આવે તો 5000ની મેદની થાય છે, તો 5000 માણસોને તમારે મેદનીમાં પલટી નાખવાના. અમુક
અમુક કવિની કેસેટો તો આટલી હજારો વેચાય છે. અરે એકલો માણસ સાંભળે તે નહીં, હજારો. એટલે આ અવાજને નીચો કરો. પત્રકારત્વ એ એક વસ્તુ છે, સાહિત્ય બીજી વસ્તુ છે. પત્રકારત્વ કરવું હોય તો દર અઠવાડિયે ઘેર બેસીને એક રૂપકડી ગમતીલી કોલમ ન લખો. પત્રકાર થવું હોય તો મધરાતે અકસ્માત થાય તો તમારે દોડવું પડે. તમે તો સુઈ રહેવા માંગો છો. પણ હાઇપરબોલિક લેંગ્વેજ છે આજે, જેનું જન્મસ્થાન આપણું પત્રકારત્વ છે. અને લાલચુ એવા છાપાના અધિપતિઓ છે, માલિકો છે. કારણ કે એ લોકોને તો પેલો લખી આપે ઘેર બેઠે તો આપે, હા હું કલમ લખું છું ને મને 10,000 રૂપિયા મળે છે. અરે મૂર્ખ, એક સાચા પત્રકારને પગાર નથી મળતો ને તને 10,000 મળે છે, કંઈ ન કરવાના. તું કેવો પત્રકાર? તો આપણે જોઈએ જરા કે આપણી ભાષામાં શું થયું છે. એક જેપેનીઝ કવિ છે, ઓછા બોલા હોય ને, આપણે તો હાઈકુ લખે ને તો 500 હાઈકુ લખે. અને જે કરકસર કરવાની જગ્યા છે તેમાં તમે ઉડાવ થાવ છો તો કોઈ ગોળનો ભેદ નથી રહ્યો. ભગવંતરાય ઠાકોર સાચે સાચ અવસાન પામ્યા છે. તો પેલો તો કેટલી કરકસરથી લખે. અને ભાષાનું જતન કેવી રીતે કરી શકાય અને લોક સાથે રહેવાનું એટલે શું એ પણ એક જાપાનીઝ કવિ કહે છે. મેં તો અંગ્રેજી અનુવાદ વાંચ્યો છે. Of the rice planting women, nothing is left unsoiled. ડાંગરના ખેતરમાં ધરું રોપતી આ મજૂરોનો એક કાદવિયા પાણીથી આખી એ તરબતર થઈ ગઈ છે. Of the rice planting women, nothing is left unsoiled except their songs. તો જ્યારે પરિશ્રમ કરીશું, કાવ્યનો કલાનો પરિશ્રમ કરીશું, નીચા અવાજે બોલતા શીખીશું, ખરેખર સપ્તક આપણે કંઠે હશે. ખરેખર સપ્તક, નહીં કે આ તમાશાના સપ્તકો. તે વખતે આપણે આખા ખરડાઈ જઈશું. કેટલી મહેનત કરવી પડે કવિતા લખવા માટે, એક ચિત્ર ચિતરવા માટે, એક ફિલ્મ બનાવવા માટે, એક નાટક કરવા માટે કેટલી મહેનત કરવી પડે. ઓફ ધ રાઇસ પ્લાન્ટિંગ વિમેન નથિંગ ઇઝ લેફ્ટ અનસોઇલ્ડ. સૌથી પહેલા તમે જુઓ, ભાવક તરીકે અને સર્જક તરીકે કાંઈ ફેર નથી. કવિતા લખે છે અને કવિતા વાંચે છે તે એક જ છે. તો તમે જુઓ કે કવિતા વાંચતી વખતે, નાટક જોતી વખતે તમે આખા ખરડાઈ જાઓ છો કે નહીં તમારા પરિશ્રમથી? જો તમે આખા ખરડાઈ ન ગયા તો તમારી પાસે પેલું અનસોઇલ્ડ સોંગ નહીં આવે. એટલે ભાવકની મંદતા એ બીજો મોટો મુદ્દો આપણી પાસે છે કે ભાવકને કેમ, કોણે આવો કરી નાખ્યો? જેવી રીતે મુંબઈ જેવા શહેરોની અંદર નાનકડા છોકરાઓને ઉઠાવી લઈ જઈને એના હાથ પગ ભાંગીને એને ભીખ માગવાનો ધંધો કરાવવા માટે કેટલાક લોકો મોકલે છે અને રોજ સાંજે એ બાળક રસ્તાઓ ઉપરની ભીખ લઈને આવે તે પોતે પડાવી લે છે. બિલકુલ એવી રીતે આ કહેવાતા કવિઓ, શાયરો, સંગીતકારો, નાટ્યકારો, આ બધા કહેવાતા પેલા ભાવકનો અસ્થિભંગ કરે છે અને ભાવકને ભીખ માગવા માટે શહેરમાં મોકલે છે. એ ભાવકોના ટોળા ભેગા કરે છે અને સાંજ પડે એટલે ભાવકો પાસે બધું નાણું પડાવી લેશે. આ પરિસ્થિતિ છે, ભાવકતાની કટોકટી છે.
તો આવી સર્જકતાની કટોકટી ને આવી ભાવકતાની કટોકટી એ બે જ્યારે આપણી પાસે છે, આપણી સામે છે, તે વખતે ફરી આ અંગત જીવન ઉપર હું છું. એક રામાનુજનની મેં વાત કરી હતી. અન્નમે પ્રભુ આગળ આપણે અટક્યા હતા, ત્યાંથી થોડાક આગળ ચાલીએ. એક રામાનુજન કહેશે કે દક્ષિણ ભારતમાં સાહિત્ય વિવેચનમાં તેમજ જીવનમાં બે શબ્દો પ્રચલિત છે, અહમ અને પુરમ. અહમ એટલે સબ્જેક્ટિવિટી અને પુરમ એટલે ઓબ્જેક્ટિવિટી. અહમ એટલે પર્સનલ અને પ્રાઇવેટ, પુરમ ઇટ ઇઝ અ પબ્લિક. યુરોપની અંદર જે પબ્લિક છે તે પ્રાઇવેટ નથી, જે પ્રાઇવેટ છે તે પબ્લિક નથી. યુરોપમાં એ બંનેને છૂટા પાડવામાં આવ્યા છે. એટલે લોકો કહેશે કે રાજ્ય ચલાવવામાં કંઈક પણ પ્રાઇવસી ના જોઈએ. ધર્મ એક વસ્તુ છે, રાજ્ય બીજી વસ્તુ. સારી વસ્તુ છે એટલા પૂરતી, પણ એક ડાયકોટોમી છે ત્યાં આગળ. એટલે ઓડેન જેવો કવિ એનાથી ચેતીને કહેશે કે private faces in public places are better than public faces in private places. અને એકે રામાનુજન બતાવે છે કે આપણે આ પબ્લિક ફેસ અને પ્રાઇવેટ ફેસ વાળું જે છે, પ્રાઇવેટ પ્લેસ અને પબ્લિક પ્લેસ વાળું જે છે, તો આ બે મોઢાળા ન થયું તો ચાલે, આ જગ્યાઓ વચ્ચે વાડો ન કર્યું તો ચાલે. કારણ કે એ કહેશે કે કર્ણાટકના મારા ઘરની અંદર, તમિલનાડુના ઘરની અંદર આ પુરમ શું છે અને અહમ શું છે. એ કહે કે મારી મા જે વખતે રસોઈ કરતી હોય અને એમને ભાઈ ભાંડુને જમાડતી હોય તે વખતે એનું રસોડું એ અહમ છે, અમારી અંગત જગ્યા છે, અને બાકીનું ઘર છે તે પુરમ છે. રસોડામાં કોઈથી ન હોય. મારા દીકરાનું જમાડું છું, મારી દીકરીનું જમાડું છું. પણ જે વખતે બાપુ ઘેર આવે સાંજે અને બા નાસ્તો લઈને આવે તે વખતે તો બાપુના ભાઈબંધો પણ હોય, અને એ બધાને બા નાસ્તો આપે એટલે અહમ થોડુંક વિસ્તરે છે અને પુરમ થોડુંક બહાર જાય છે. અને મોડી સાંજ પડે અને દાદા જે વખતે રામાયણ મહાભારતની કથા કહેતા હોય આગળમાં બેસીને, તે વખતે આખું ફળિયું ત્યાં ભેગું થાય, અને કોઈને તરસ લાગે તો અંદર જઈને પાણી પીશે કે પાણીયા રહે. અને તે વખતે આ અહમ છે તે વિસ્તરે છે અને પુરમ થોડું આગું જાય છે. પણ એમ ન માનતા કે એવું ને એવું જ રહેશે. વળતી સવારે પાછી માં જે વખતે સવારનો નાસ્તો બાળકોને આપતી હોય ત્યારે અહમ સંકોચાઈ જાય છે. સીમાડાઓ આઘા પાછા કરી શકવાની હિન્દુસ્તાનની જે તાકાત છે એ આપણે કેમ ભૂલી ગયા છીએ? આપણે તો સીમાડાઓને એટલા બધા આંકીએ છીએ કે આ સીમાડાઓ આગા પાછા કરવાની તાકાત હોય છે. એ ઉત્તર ભારતની એક રામકથામાં છે. આપની અનુમતિ હોય તો હું પણ રામકથા કહું. એ રામકથા જરા જુદી છે, આપને ભાવ તરડોળ નહીં કરી નાખે, આપને જાગૃત કરશે. એવી છે કે અને અહમ અને પુરમ વાળી છે કે બધું પતી ગયું, રામ રાવણ યુદ્ધ, રાજ્યાભિષેક થઈ ગયો હતો, નિરાતે બધું હતું, સીતાને કાઢી મૂક્યા હતા, બધું થઈ ગયું હતું. પછી રામચંદ્ર બેઠા હતા, લક્ષ્મણજી પણ હતા. એટલે બ્રાહ્મણો આવ્યા અને જરા નજીક જઈને કહ્યું કે ભગવાન હવે આપ સૌ ઉપર પધારો, આપનો અવતાર કૃત્ય પૂરું થઈ ગયું છે. આ માત્ર ખેડૂતોની વાણી કહી શકે. આ ભગવાન વાત પધારો, બધું બહુ કરી દીધું તમે અહીંયા, એમ એમાં મરડ છે કે શું કર્યું તમે, આ હવે પધારો પાછા. તો ભગવાન કે એ તો બરાબર છે, પણ જરા આટલું બધું લોક કલ્યાણ કરવું હોય તો પછી તો થોડુંક તો રહેવું પડે ને આપણે, કારણ કે લોકો પોતાનું તો કલ્યાણ કરી શકતા નથી, એટલે રાજાએ જ કરવું પડે.
ગુરુજીએ જ કરવું પડે, શેઠિયાએ જ કરવું પડે. એટલે એવી રીતે ખેડૂત છે ને એટલે જાણે છે, એટલે પાછા બેઠા. ત્યાં આગળ રામચંદ્રજીને થયું કે આ રાજાની વીંટી છે તે હવે જવાની આપણી, એટલે આમ તેમ રમતા હતા, ત્યાં આગળ વીંટી પડી ગઈ. અને વીંટી પડી અને રાજ્યસભામાં એક ફાટ હતી. એ જે આપણે ફ્રેક્ચર્ડ રિયાલિટીમાં જીવીએ છીએ, જે શરૂઆતમાં પણ આપણે કહ્યું, તો રાજ્યસભામાં ફાટ હતી. અને એ પેલું લોક રામાયણ જાણે છે. અને ફાટમાંથી પેલી વીંટી સરકી પડી. રામજી તો હાફા ફાફા થઈ ગયા કે પેલી મારી વીંટી ગઈ. તો કેટલા બધા હાફા ફાફા થાય છે બધા રામજીઓ આપણા. મારી વીંટી ગઈ. હવે એટલી ફાટમાંથી જઈને કોણ લઈ આવે? તો હનુમાનજીને કહ્યું કે તને તો લઘુ લાઘવી વિદ્યા આવડે છે, તો તું જા. એ લઘુ થતા આવડે ને એ વિદ્યા જેવી તેવી નથી, કોઈની પાસે ના હોય, એ કોકની પાસે જ હોય. તો એ તો લઘુ લાઘવી વિદ્યા કરીને ફાટમાંથી હનુમાનજી પણ નીચે ગયા. અહીંયા વળી પાછા બધા હતા. ત્યાં રામચંદ્રજી હજી તો વીંટીઓ ખોરતા હતા. તો ત્યાં આગળ વધારે તેજસ્વી બ્રાહ્મણો આવ્યા અને કહ્યું કે હવે રાજ્યસભા ખાલી કરો અને અમારે એમની સાથે વાત કરવી છે, રામજી સાથે. તો રામજીએ લક્ષ્મણને કહ્યું કે તું દરવાજે ઉભો રહે, કારણ કોઈને અંદર આવવા દેતો નહીં, કારણ કે આ તેજસ્વી બ્રાહ્મણો કંઈક મારી સાથે અંગત વાત કરવા માંગે છે, અને જ્યાં સુધી વાત પૂરી ના થાય ત્યાં સુધી તું બહાર ઉભો રહે છે. તો લક્ષ્મણજી તો બહાર ઉભા રહ્યા અને આ બાજુ બ્રાહ્મણોએ વાત શરૂ કરી. તે દરમિયાન હનુમાનજી તો નીચે ગયા છે, અને નીચે ગયા છે અને જોઈએ છે તો બધા રાક્ષસો છે, કાળા કાળા રાક્ષસો છે બધા, અને એ ભૂતો છે બધા. ભૂતણીઓ પણ છે બધી. તો હનુમાનજીનો ગયા તો પકડી લીધી ભૂતણીઓ. હનુમાનજી ખરેખર એવું બને છે કે ચિરંજીવ છે એ પણ ક્યારેક ભૂતના હાથે સગાઈ થાય છે. આપણે પણ એવું થયું છે, ચિરંજીવ સંસ્કૃતિ છે. પણ આજે હિન્દુસ્તાનમાં ભાગ્ય કોઈ એવું બચ્યું છે કે ભૂતને હાથે નથી સગાઈ. દરેક ભૂતો અંદર જુદા જુદા છે. તો ભૂતણીઓ પકડી લીધો હનુમાનજીને, અને એને તો પેલા ભૂતનાથ જે સૂતા હતા, ઊંઘતા હતા, તેની બાજુમાં મૂકી દીધા. ત્યાં તો ભૂતનાથ જરાવારમાં જાગે, અને ભૂતનાથ જાગે એટલે ભૂખ લાગે. ખરેખર ભૂતનાથ જાગે ત્યારે જે ભૂખ લાગે ને એનો આપણને પરિચય નથી. તે વખતે આપણું શું થશે? હનુમાનજી જે થયું તે જ થશે આપણું. એટલે ભૂતનાથે તો હાથ કરીને આસપાસ જે ખાવાનું હોય તો પેલા હનુમાનજીને ત્યાં મૂક્યા હતા, તો હનુમાનજીને પકડ્યા અને પકડીને તો મોરામાં લઈ જવા માંડ્યા. ત્યાં તો હનુમાનજી તો બીજું શું કરે? રામ 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 એવું બોલવા માંડે. તો સારું થયું કે આ કાન પણ જે હવઠા કરો હતો તો પેલા આ તો રામ રામ શું કરે છે તું? એટલે કોણ છે તું? હું તો હનુમાનજી છું. એટલે હું તો તને ખાઈ જાત તો હેરાન જ થઈ જાત, કારણ કે પચત જ નહીં, તું તો અમર છે. તો સારું થયું કે પહેલાથી કેવું છે તું તને કે હું તો બેઠો, તમે જાગીને હું શું કરું? કે સારું, શામાં જ આવ્યો છે તું? કે હું તો ભાઈ અમારા રામચંદ્રની વીંટી ખોવાઈ ગઈ છે, રાજમુદ્રા છે એ ગોતો આવ્યો છું. તાળી પાડીને ભૂતણીઓને બોલાવી. ભૂતણીઓ આવી અને કે પેલો થાળ લઈ આવો. તો મોટો થાળ લઈને હનુમાનજીને થયું કે આ કે ભોજનનો થાળ આવતો હશે, તો મોટો થાળ લઈને આવી ભૂતણીઓ તો. અને પછી હનુમાનજીને ભૂતનાથે કહ્યું કે લઈ લે તારા રામની વીંટી. તો જોયું તો થાળ ભરીને હજારો વીંટીઓ એક સરખી પડી હતી. લઈ લે કે મહારાજ આ તો બધી એક સરખી વીંટીઓ છે. કે તું એ ચિરંજીવ છું ને હું એ ચિરંજીવ છું. અને આવા તો અનેક રામો થાય છે, અનેક રાજાઓ થાય છે, અનેક રાજ્યમુદ્રાઓ આવે છે. આ બધી એક સરખી જ છે અને બધી એ ફાટમાંથી થઈને પડી જ જાય છે અહીંયા. હનુમાનજીને થયું કે હવે આ તો કઈ લઈ જવાની કઈ જ ખાલી હાથે પહોંચ્યા ઉપર. ઉપર પહોંચ્યા તો જુએ છે તો શું જુએ છે? એ જુએ છે કે અહીંયા તો કોઈ નથી, હવે ખાલી છે. તે કેવી રીતે બન્યું? તો એમ થયું કે લક્ષ્મણજી ઉભા હતા, પેલા બ્રાહ્મણો કે ગુફ્તગુ કરતા હતા. ત્યાં દુર્વાસા આવ્યા
દુર્વાસા આવેલો કહો મારે અંદર જવું છે, રામ સાથે વાત કરવી છે. વાત તો એની જ કરવાની હતી, પણ દુર્વાસાએ કરવી હતી. લક્ષ્મણે કહ્યું હું તો ન જવા દઉં, કારણ કે મેં વચન આપ્યું છે રામને કે હું કોઈને અંદર આવવા દઈશ તો મારો શિરચ્છેદ કરી દેજો. તો કે એમ તું જો કહેશે તું અયોધ્યાને બાળી નાખીશ. લક્ષ્મણે થયું કે એક બાજુ અયોધ્યા બળી જાય અને એક બાજુ મારો શિરચ્છેદ થાય. તો લક્ષ્મણ હતા. લક્ષ્મણ કોણ હતા ખબર છે? સુમિત્રાના દીકરા હતા. કઈ દેશની હતી, બીજી બધી જ કૌશલ દેશની હતી. આ સુમિત્રા કયા દેશની હતી? કોઈ મિત્ર દેશ તો છે નહીં, આ નામ જ જુદું છે. સુમિત્રા મિત્ર છે. બને કે એ નામની અંદર વાલ્મીકીએ એક કથા છુપાવી દીધી છે, મૈત્રી કરારથી આવેલી છે. અને પછી આપણને સૂચન કરે છે, આપણને ટેક્સ્ટ જોતા નથી આવડતું, કથા ને કવિતા સાંભળતા નથી આવડતું, કારણ કે આ લોકોએ કોલાહલ કરી આપણને બહેરા બનાવી દીધા છે. ભડક ભડક રંગો મૂકી અને આપણી આંખોને ઝાંખ આપી દીધી છે. એટલે આપણને ખબર નથી પડતી. કારણ કે જે વખતે રામ ને સીતા વનવાસ ગયા તે વખતે ભરતજી પણ જઈ શક્યા, શત્રુઘ્નજી પણ જઈ શક્યા. એ તો મારા શત્રુઘ્ન હતા પાછા. તો લક્ષ્મણ કેમ ગયો? કારણ કે સુમિત્રાનો દીકરો હતો. એટલે લક્ષ્મણ હતો એ સુમિત્રાનો દીકરો હતો, દાસીનો દીકરો હતો. એને નગરની પડી હતી, બીજા રાજકુમારોને નગરની ન પડી હોય. જ્યારે લક્ષ્મણ પાસે આ વિકલ્પ આવ્યો કે કાં તો અયોધ્યા મળે કાં તો મારું માથું જાય, અંદર તરત ગયા રામ પાસે કે ભગવાન પેલા આવ્યા છે, હું તો અંદર આવવા દઉં છું, કારણ કે બાકી તો અયોધ્યા બનશે. આ લો મારું માથું કાપો. લોકકથાઓમાં આવું બધું હોય છે. લોકકથાના હાટડા આજે મંડાયા છે, લોકના હાટડા પણ મંડાયા છે. લોકને નામે આટલું બધું કરનારા પ્લેનોમાં ફરે છે. લોકને નામે આટલું બધું કરનારા ફોર્ડ ફાઉન્ડેશનની ગ્રાન્ટો મેળવે છે. લોકને નામે આટલું બધું કરનારા પોતાનું નામ કમાવવા માટે ભારતભરના મહાનુભાવોના મેળાવડાઓ ગુજરાતમાં ભરે છે, તેજગઢમાં. આ ખેલ અટકવો જોઈએ. આ ખતરનાક ખેલો છે બધા, કારણ કે એને કારણે ઓથેન્ટિસિટી ચાલી જાય છે. લક્ષ્મણ અંદર ગયા, રામે કહ્યું, બ્રાહ્મણોએ કહ્યું કે અમારી વાત પૂરી થઈ ગઈ છે, હવે આવે તો વાંધો નથી. શું વાંધો નથી? વાંધો કેમ ન હોય લક્ષ્મણને? અને રામ પણ સમજી ગયા હતા કે હવે જવાનો વખત આવી ગયો છે. સરયુ નદીમાં લક્ષ્મણજીએ જળ સમાધિ લીધી. એની ત્યાં આ કથા પૂરી થાય છે. રામનું શું થયું એને લોકવાળાને બહુ કાંઈ પરવા ન હોય એવું આપણને લાગે છે. લક્ષ્મણનો શિરચ્છેદ, લક્ષ્મણની જળ સમાધિ, એની વાત. કારણ કે લોકનો માણસ હતો, અયોધ્યાને બળતી જોઈ અને જેનું દિલ બળતું હતું તેવો હતો. તો આ લોક એને નામે પણ કંઈ ના થવું છે. અને બીજી તરફથી નગર, અહીંયા લોક અને નગર વચ્ચે એક વિગ્રહ ઊભો કર્યો છે. એની પાછળ જે છે, આપણે તો મુખ્યત્વે આજે વાણીની વાત કરવા ભેગા મળ્યા છીએ. તો વાણીના માધ્યમથી જ આપણે સમજીએ કે આ શું છે. ફ્રેક્ચર્ડ રિયાલિટી આપણી પાસે છે અને આપણે એનો ઉપાય જેનાથી કરી શકીએ, લિટરેચર, એને આપણે લિટરેચર નથી કહેતા. લિટરેચરની વ્યુત્પત્તિ જુદી છે, પણ ભારત લિટરેચરને સાહિત્ય કહે છે. કારણ કે જે તડ પડી છે, જે ફ્રેક્ચર્સ થયા છે, તેને જે જોડે એ જ સાહિત્ય છે. એટલે ભામહે કોઈ ન આપે તેવી વ્યાખ્યા સાહિત્યની આપી છે. શબ્દાર્થો સાહિત્ય કાવ્યમ, આવી જો કોઈ વ્યાખ્યા હોઈ શકે? શબ્દ અર્થ ભેગા એટલે સાહિત્ય. અને એવું કંઈ હોઈ શકે? યુરોપીય વિદ્વાનો તો ખીજવાઈ જાય કે એ તો બધું સાહિત્ય થઈ ગયું તમારું.
કારણ કે શબ્દ નથ તો આ ટેબલ છે તો શબ્દ નથ બે સાથે જ છે ને. ડાબી બાજુ વળો કે જમણી બાજુ વળો, હવે વળવાનું જ આપણે કયા કરે છે, એક બાજુ કે બીજી બાજુ, એ બધું સાહિત્ય જ થઈ જાય. ના ના, એવું નથી. આ સાહિત્યનો બીજો અર્થ છે. શબ્દને અર્થ ક્યારેક છૂટા પડી જાય છે, અને શબ્દને અર્થ છૂટા પડ્યાની જે કટોકટી આવે એ ફ્રેક્ચર જે વખતે થાય તે વખતે એ ફ્રેક્ચરને સાંધી આપે. શબ્દને અર્થનું સાહિત્ય જે વખતે નંદવાઈ ગયું હોય તે વખતે શબ્દને અર્થને ભેગા કરી આપે તે કવિ, એ કવિતા, એ સાહિત્ય, એ કલા. તો આ શબ્દને અર્થ શું છે? શબ્દ એટલે માત્ર ઉચ્ચારણ નથી. શબ્દ એ એક અર્થ ઉત્પન્ન કરવાનું માણસે સર્જેલું સાધન છે. અર્થ ઉત્પન્ન કરવાના અનેક સાધનો છે, ઈશ્વર દત્ત પણ છે. જનાવરો પણ અર્થ ઉત્પન્ન કરે છે. જનાવરો અર્થ ઉત્પન્ન મરી જાય ને આવતીકાલે. વાઘ આવ્યો હોય તો વાંદરા ચીસાચીસ કરી મૂકે. અર્થ ઉત્પન્ન કરી શકે છે? કેમ ન કરી શકે? પણ માણસની અર્થ ઉત્પન્ન કરવાની રીત જુદી છે, અને એ જુદી રીતને જે જાણતા નથી અને વાંદરાઓને જે મોપાઓપ કરીને કવિતા લખે છે, એ લોકોને માટે ભામહે 6ઠ્ઠી સદીથી વ્યાખ્યા આપી છે શબ્દાર્થો સહિત કાવ્ય. તો અર્થ શું છે? શબ્દ એ આપણી સેમિયોટિક નેટવર્ક છે. આપણું સાયન્સ ઇમેજીસની વાત કવિએ કરી, તો આ ઇમેજીસના ખડકલા નથી કરી દીધા, એ બધું એકબીજા સાથે જોડાયેલું છે, અને એટલા માટે તો એને પગલે પગલે એને આપણે મુસાફરી કરાવી. તો સેમિયોટિક નેટવર્ક છે. અર્થ ઉત્પાદન અને એક સમાજ માટે હોય. હું આજે આંબો એવું બોલું તો પેરિસમાં કોઈ સમજે નહીં કે આંબો એટલે શું. આંબો કંઈક બીજો જ અર્થ થતો હશે. એક સમાજને જોડે છે. એ રીતે એ સહિત કરે છે. હું બોલું ને તું સાંભળ તને ખબર પડી જાય, તું બોલું હું સાંભળ મને ખબર પડી જાય. એ તો જોડાય છે ભાષાથી. અને એ રીતે જે અર્થ છે શબ્દાર્થવ સહિતવ કાવ્યમ, તો એ 3 પ્રકારની આ સાયુજ્ય હોઈ શકે. જ્યારે કેવળ ઉચ્ચારનું પ્રાધાન્ય હોય ત્યારે મંત્ર બને. મંત્રોચ્ચાર કરો, સમજો કે ન સમજો એનું પરિણામ આવે. બીજી બાજુ ઉચ્ચારને સાવ બાજુ મૂકી દો અને અર્થને જ પકડો તો વ્યવહારની ભાષા બને. તમે પૂછો ભાઈ આના કેટલા શાક, કેટલા ડુંગળી કેટલી આપી, તો પેલો કહે કે 50 રૂપિયા. તો 50 રૂપિયા મોટેથી બોલું કે ધીમે ધીમે 50 રૂપિયા, 50 રૂપિયા જ આપણે કાઢવા પડે. એટલે એમાં ઉચ્ચારનું મહત્વ નથી, એમાં અર્થનું મહત્વ છે. પણ જ્યારે સાયુજ્ય થાય ત્યારે શબ્દાર્થો એટલે સાહિત્ય જે છે આપણે જેને કહીએ છીએ તે સાહિત્ય શું છે એ ધીમે ધીમે આપણે ઊંડે જોઈએ, બધાની નજીક ઉભા રહીને જોઈએ કે ચાલો જુઓ તો ખરા. સાહિત્ય સાહિત્ય એમ કરીને ન ચાલે. સાહિત્ય પરિષદ, સાહિત્ય પરિષદ. અરે ભાઈ સાહિત્ય પરિષદ ખરી, પણ સાહિત્ય એટલે શું? સાહિત્ય વિનાની પરિષદ છે આ તો. કારણ કે દરવાજા બંધ કરી દીધા છે. એ તો કેવું, પણ આપણે બેઠીએ છીએ તો સાહિત્ય બધાની નજીક જઈને જોવું પડે કે આ શું છે, આ શું છે. તો 71ની અંદર મેં પેરિસમાં જે જોયું તે થિયેટર ઓફ ધ એબ્સર્ડ, એ કે પરાઈ વસ્તુ છે એમ નથી. જ્યાં જ્યાં આ શબ્દ અને અર્થનું સાહિત્ય તૂટી જાય, જ્યાં જ્યાં ફ્રેક્ચર્ડ રિયાલિટી થાય, અને એ કે પહેલા ને બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં થાય એમ માનવું એ ભૂલ ભરેલું છે. તો આપણી પણ ફ્રેક્ચર્ડ રિયાલિટી છે. આપણું ફ્રેક્ચર જુદું છે. આપણો અસ્થિભંગ કેવો છે આપણે ખબર હોય છે, અને પછી એનો ઉપાય આપણે કરવો જોઈએ. તો એ ઉપાય એ આપણા સમગ્ર અસ્તિત્વમાંથી આવે. ઉમાશંકર કહે છે કે કવિતા એ આત્માની માતૃભાષા છે. ઉમાશંકર તમારા બહુ ગમતા કવિ છે, પણ મને ઘણી વખત થાય છે કે આત્માની તો મને 70 વર્ષ થયા કંઈ ખબર નથી પડતી. હા, બધે ઉપનિષદો વગેરેમાં વાંચું છું કે આત્મા છે. બધા કહે છે કે તમે મરી જશો પછી આત્મા ઉપર જશે, પણ મને તો કાંઈ જ ખબર નથી. કોઈ દિવસ મને અનુભવ જ નથી થયો કે આત્મા શું છે. હા, મારા સજીવ દેહનો અનુભવ થયો છે, અદભુત રીતે થયો છે, કેટલી બધી રીતે.
આ સજીવ દેહનો અનુભવ કેટલી જુદી જુદી રીતે આપણે બધાને થાય છે, જુદા જુદા તબક્કે, એ આપણે જાણીએ છીએ. કેટલી અદ્ભુત વસ્તુ છે આ સજીવ દેહ આપણો. મને એમ લાગે છે કે આપણે કહેવું જોઈએ કે કવિતા એ આત્માની માતૃભાષા કદાચ હશે, પણ અમને ખબર નથી. પણ અમને ખબર છે કે કવિતા એ મારા દેહની માતૃભાષા છે. પણ માતૃભાષા એટલે શું? તો તે વખતે મને આ કવિતા એટલે શું એ સવાલ પણ પાછો થાય છે. હું એમ જો કહું કે 7 દાયકાથી મેં મારું જીવન કવિતાની સાક્ષીએ ચલાવ્યું છે, તો તમે તરત જ કહો કે ભલામાં 70 વર્ષના થયા અને પહેલેથી કવિતા? અતિશયોક્તિ કરો છો. તો મને કહેવાનું મન થાય છે કે આપણે લખીએ એ જ કવિતા ઓછી છે આપણી? આપણે વાંચીએ એ પણ આપણી કવિતા છે. તો 15 વર્ષની ઉંમરે મારા પિતાજી, જે હું 5-6 વર્ષનો હતો ત્યારે અવસાન પામ્યા હતા, તો 10 વર્ષ બરોબર જરા ગળબથલ કરી દીધું, જરા સમજ્યો કે આ ખરેખર ગુજરી ગયા છે. પછી મને ગુસ્સો આવ્યો, એટલે મેં મારા પિતાજીને અવસાન પામવા બદલ ઠપકો આપતી એક કવિતા તે વખતે લખી હતી. મને કેટલો ઊંડો સ્નેહ હશે કે મેં એમને ઠપકો આપ્યો. કેટલો મારો અધિકાર એમની ઉપર હું કલ્પતો હોઈશ કે મેં એમને ઠપકો આપ્યો. પછીથી ક્યારે એ તો એક રચના થઈ, કવિતા ક્યારે થઈ એ તો આપણે બહુ ખાતરી ન રાખવી કે થઈ ગઈ આપણેથી, પણ ક્યારે કદાચ થઈ પણ ગઈ હોય. પણ એની પહેલા, એ 15 વર્ષની ઉંમરે લખ્યું તેની પહેલા પણ કવિતા તો સાંભળી હતી, પણ એની સૌથી પહેલા આ જે સેમિયોટિક્સ ઓફ લેંગ્વેજ એ કેવી રીતે થાય છે એ આપણામાંથી એકને ખબર હશે. એ બાપ, કાકા, દાદા કોઈ હોય નહીં, દાદી આગી પાછી થઈ હોય અને પોતાના પહેલા ખોળાની દીકરીને લઈને કે દીકરાને લઈને જુવાન માં બેઠી હોય, એની કલ્પના કરો. પેલું તો કંઈ બોલી નથી શકતું હજી, પણ પેલી માં એની સાથે કેટલી બધી વાતો કરે છે, અને પેલું પણ એ બધી એને કેટલી બધી વાતોના જવાબ આપે છે. આ સંવાદ જેવો સંવાદ પછીથી આપણા હાથમાં આવતો નથી. તો એ જે સંવાદ છે કે પેલાને બરાબર ખબર નથી પડતી સંતાનને કે આ શું બોલે છે, પણ એને મર્મ પામી જાય છે. અને પેલી મા પણ પેલું હું કરે છે તેમાં કંઈક શબ્દો નથી, અર્થ નથી આવતો, પણ એ પણ સમજે છે કે આ પેલું બોલ્યું કંઈક, અને એક વાતચીત ચાલુ થઈ જાય છે. એ જે વાતચીત છે એને લઈને તો મેં મારો પહેલો કાવ્ય સંગ્રહ ઓડિસીસનો હલેસું એનું અર્પણ લખ્યું છે કે પહેલી દિવસે માં કશુંક બોલી હશે. પછી કક્કો ઘૂંટતા, 1 મિનિટ હુંતું બોલતા, એમ કરતા કરતા પછી ગળ બેસી ગઈ. પણ એની પહેલે દિવસે માં કશુંક બોલી હશે, આછું આછું. તો કવિતા એ આ દેહથી, માતા અને સંતાનનો જે દેહનો સંબંધ છે, પાયપાન કરાવે, રમાડે, ચાપે હૈયે, પેલું છોકરું પણ બાજે. આત્મા ક્યાં? આથી શું બીજું આત્મા? આ જ આત્મા છે. એ માતૃભાષા દેહની, અને આછી અને રમતા રમતા સમજાઈ જાય એવી. તો એ ભાષાની સાધના એટલે કવિની સાધના. અમારા મહાન પુરોગામી ઉમાશંકર, એમના સાથે આ 2 બાબતમાં મારું પણ હું થોડુંક આજે ઉમેરવા માંગુ છું કે આત્માની માતૃભાષા હોય, કવિ કહે છે એટલે હશે જ, પણ આ દેહની માતૃભાષા પણ છે. અને કવિની સાધના કવિએ કરી હતી તેવી તો છે જ, પણ આપણે કવિની સાધના કરી શકીએ વાંચતી વખતે અને લખતી વખતે. છેલ્લે
આખાએ આપણા અસ્તિત્વથી કવિતા લખવાની છે અને વાંચવાની છે, તો પછી આપણે કેવા હોવા જોઈએ એની વાત જો મને કોઈએ સૌથી સરસ રીતે કહી હોય તો 9મી 10મી સદીના એક કાનફટા બાવાએ. એટલે પછી મેં બાવો નામની કવિતા લખી અને તે છાપી. તો એ બાવો, એ કાનફટો એક બાવો હતો સરહપાદ નામનો. નાલંદા વિશ્વવિદ્યાલયના આચાર્ય હતા, સર્વશાસ્ત્રજ્ઞ હતા, વિદ્વાન હતા. એક વખત એને ખબર પડી ગઈ કે આવા કંઈ માલ નથી, એટલે એ નીકળી પડ્યા અને નેપાળ તિબેટ તરફ ચાલ્યા ગયા અને ત્યાં જઈ અને શબરોની વચ્ચે રહ્યા. એરોપ્લેનમાં નહોતા ગયા, પગે ચાલીને ગયા હતા. કોઈ એમને ફાઉન્ડેશનની ગ્રાન્ટ નથી આપી, એ તો બધું છોડીને ચાલ્યા ગયા હતા. જેમ ગાંધીના માણસો જતા હતા, ખરેખરા ગાંધીના માણસો, તેવી રીતે તો ગયા અને શબરોની વચ્ચે રહ્યા. શબર કન્યા સાથે એમણે વિહાર કર્યો, કોઈ વાંધો નહોતો એને. એવા હસ્તપ્રતોમાં, એ પછીની હસ્તપ્રતોમાં એવા આલેખનો પણ છે. શબર કન્યા પણ છે, આમ બેઠેલી મસ્ત છે. આ સરહપાદ પર બેઠા છે, થોડી આમ લંગોટી મંગોટી લગાવીને મસ્ત કહીને પડ્યા છે. એવા આલેખનો આ 9મી 10મી સદીના હતા. તે પછીના 12મી 13મી સદીના સચિત્ર હસ્તપ્રતોમાં જોવા મળે છે. આ સરહપાદ, આવો સરહપાદ, એણે એક દોહો લખ્યો છે. એનાથી આજે આપણી વાત પૂરી કરીએ. એ દોહો છે, પહેલા તમને અપભ્રંશમાં કહીશ, કારણ કે આ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ 3 ભાષાઓ, ફારસી, અંગ્રેજી અને હિન્દી, એ 3 ભાષાઓ. આ બધી ભાષાઓમાં આપણે કવિતા લખીએ તો કોઈ વાંધો નથી, પણ જો આપણી માતૃભાષા હોય તો એ છોડીને આ બધી ભાષામાં લખનારા જે છે તેને વિશે પણ આપણે સચિંત થવું જોઈએ. આપણે સચિંત તો ન થઈએ, પણ સતર્ક તો થવું જ જોઈએ. ભલે કવિતા છે ને ધડા વગરની વાત છે. અંગ્રેજીમાં કે ગમે, સંસ્કૃતમાં ગમે એમાં ઉત્તમ કવિતા લખી શકે, લખે તો આપણે ખુશ થઈ જઈએ. પણ આપણે પૂછ્યું તો ખરા કે આ તમારી માતૃભાષામાં લખવાનું, પેલી બોલી હતી પહેલા દિવસે તે ક્યાં ગયું? કેમ બાપની ભાષામાં લખવા માંડ્યા છો? તો આ મા અને બાપ વચ્ચેની પણ એક પસંદગી હોય છે. પણ બંને બાપ પણ આપણો જ બાપ છે, એવું કંઈ પેલું નથી, પણ મા પણ આપણી જ મા છે, ભૂલીએ નહીં. અહમ અને પુરમ વચ્ચે જે આ થયું છે તેના બદલે આપણે બાયલિંગ્વલ બનીએ. મધ્યકાળમાં તો 4 ભાષા 6 ભાષા એવી રચનાઓ થતી હતી. દયારામે પણ કરીશ. એક પંક્તિ એક ભાષામાં હોય, બીજી પંક્તિ બીજી ભાષામાં હોય, એમ 6 ભાષા હોય. હજી 19મી સદી સુધી હતું, પણ તે આપણને છેટું પડી ગયું છે. પણ આ અપભ્રંશી ભાષા, એ ભાષામાં એમણે એક દોહો લખ્યો છે. અક્ષર બાળા સઅલ જવું, રાય નિરક્ષર કોઈ, તાલગ અક્ષર ઘોળ જાય નિરક્ષર હોય. અક્ષર બાળા સઅલ જવું, અક્ષર વધેલું આખું જગત છે. આખું જગત સાક્ષાત થઈ ગયું છે, ચતુર થઈ ગયું છે. ચતુરાઈની ભાષા બોલે છે, બીજાને વશ કરવાની ભાષા બોલે છે, ભાવકનો અસ્થિભંગ કરવાની ભાષા બોલે છે, આપણા હાથે તાળીઓ પડાવતી ભાષા બોલે છે, હજારો લોકોને ભેગા કરતી ભાષા બોલે છે, આપણે વ્યક્તિમાંથી સમૂહમાં પલટી નાખતી ભાષા બોલે છે. અક્ષર બાળા સહલ જવું, નાય નિરક્ષર કોઈ. હું નિરક્ષરને ગોતું છું, અહીંયા તો કોઈ નિરક્ષર છે જ નહીં, બધા સાક્ષર થઈ ગયા છે. સાક્ષરતા અભિયાનો કેવા કેવા ચાલે છે, અનેક ચાલે છે સાક્ષરતા અભિયાનો. અમે જે પાઠ ભણાવીએ તે તમે ભણો, એ સાક્ષરતા અભિયાન છે. અમે જે ચોપડી આપીએ તે ગુજરાત વાંચે. મારે તેની બાબત પર ઠીક મોટો ઝઘડો થઈ ગયો હતો. પણ અક્ષર માળા સઅલ જવું, રાય નિરક્ષર કોઈ, તાલગ અક્ષર ઘોલઈ. ત્યાં સુધી તમારા અક્ષર, તમારી ભાષા, એને ઘોળો, પીસો, વાટો, લસોટો અને પ્રવાહી બનાવી દો. હાર્મોનિયમ ઉપર જે ઝડપથી ગાઈ શકાય તે પ્રવાહિતા નથી. હાર્મોનિયમ વગર પણ જે ઝડપથી ગાઈ શકાય, એનું પોતાનું સંગીત હોય તે તે પ્રવાહિતા છે. તો તાલગ અક્ષર ઘોળઈ જાય નિરક્ષર હોય, જ્યાં સુધી તમે નિરક્ષર થાવ. તો
અક્ષરો આપણા ખૂબ વધો, આપણી બૌદ્ધિક પ્રતિભા પણ એટલી જોર બનો કે કોઈ આપણને છેતરી ન જાય, કોઈ આપણું રસીકરણ ન કરી નાખે, કોઈ આપણને ઇન્ફન્ટાઇલ સાયકોલોજીમાં ન લઈ જાય. બરાબર, એ કરો અને પછીથી કંઈક બીજું કરવાનું છે. પૂરેપૂરા જાણકાર થાઓ અને પછી એ જાણકારીને એવી તો ગોળો, એવી તો લસોટો કે એનો રસ બની જાય. તો ભારતીય કાવ્યશાસ્ત્રનો આ જે મૂળ શબ્દ છે રસ, એને જે વખતે ભરતાચાર્ય યોજ્યો હતો તે વખતે એમણે જે કહ્યું હતું તે છેલ્લે યાદ કરાવી અને મારું વક્તવ્ય પૂરું કરું. ભારતે કહ્યું કે આ રસ શું છે? તો બીજા કોઈ અર્થ તો રસો વૈસહ વગેરે કહેત કે એ જ રસ છે, પરમ તત્વ જ રસ છે વગેરે વગેરે. ભારતે એવું કાંઈ નથી કરતા. નાટકનો માણસ હતો, કલાકાર હતો. એ કહેશે કે જેવી રીતે વિવિધ વનસ્પતિઓને લઈ અને તમે ઘૂંટો અને એ વિવિધ વનસ્પતિઓનો રસ થાય, તેવી રીતે આ વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવો જે છે એ બધું સ્થાયી ભાવ વગેરે છે એ એકદમ ઘોળીએ તેમાંથી રસ થાય. તો આ ક્ષિતિ રસ, દેહનો રસ, આપણને મુક્ત કરતી પ્રવાહી ભાષાનો રસ આપણી પાસેથી કોઈ જૂટવી ન જાય એટલી ચાપ આપણે રાખીશું, એટલી જાગૃતિ આપણે રાખીશું. હે માજા જન્મસિદ્ધ અધિકાર હાય એમ આપણે કહીશું, એ આશા.